मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કોડીનાર શહેરમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે ઉપર 67 ગામોને જોડતા બે જંકશનો ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીની અણઆવડતના કારણે ફ્લાયઓવર બનાવવામાં ન આવતા આ બંને જંકશનો ઉપર દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા હોવાના કારણે અનેક લોકોનું જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે। આ અંગે કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ગામના અગ્રણીઓ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને તેમની સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ નેશનલ હાઈવે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા ચોકડીઓ ઉપર અકસ્માતોની સિલસિલો અવિરત ચાલુ રહેતા આ સમયે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીની નજર સામે જ અકસ્માત થતા એક યુવાને જીવ ગુમાવતા હવે કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિનો જીવ ન ગુમાવે તે માટે પોતાના સ્વખર્ચે તમામ જંકશન ઉપર બંને સાઈડ 1.5 લાખના ખર્ચે સિમેન્ટ બેરીકેડ તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતા ચોકડીઓ પરના રસ્તાઓ પર સ્પીડ બ્રેકર બનાવડાવ્યા જેથી કરીને હાઈવે ઉપર પસાર થતા વાહનોની સ્પીડ ધીમી થાય અને અકસ્માતને નિવારી શકાય। અને વડનગર બાયપાસ ચોકડી જે નેશનલ હાઈવે ઉપર આવેલી છે ત્યાં મારી વાડી છે અને અવારનવાર આ બ્રિજ નથી બનેલ એના માટે કરીને કે અવારનવાર અકસ્માત થાય છે અને અકસ્માતના અંગે ઘણા માણસોનો જીવ બચે એના માટે કરીને અને શિવાભાઈએ એક દિવસ અમે બે ઊભા હતા અને એક અકસ્માત થયું, નવ યુવાનનો અકસ્માત થયું। એ શિવાભાઈને અમે બે વાત કરીને શિવાભાઈએ એ દિવસે કીધું કે હું બ્રેકેટ અને બે સાઈડ બમ્પ બનાવી આપીશ, હાઈવે વાળા નહીં બનાવી આપે તો હું મારા ખર્ચે બનાવી આપીશ। અત્યારે શિવાભાઈએ પોતાના સ્વખર્ચે પોતાએ બે સાઈડ બમ્પ બનાવી આપ્યા અને બ્રેકેટ મૂકીને સ્પીડ ઘટાડી દીધી જેનાથી કોઈની જાનહાનિ બચે। આ બેરિકેડ અમારા માટે આશીર્વાદ રૂપ છે અને કોડીનાર તાલુકાના માટે આ એક ભેટ તરીકે પણ છે રાજમોદી ગ્રુપ તરફથી। બેરિકેડ મૂકવાનું કારણ એવું હતું કે જે નેશનલ હાઈવે વાળા રોડ બનાવીને ગયા તે ઓવરબ્રિજ બનાવવાના હતા તો એ લોકોએ કંઈક કારણસર ટેકનિકલ કારણને લીધે 4 ચોકડીઓ પર ઓવરબ્રિજ બનાવ્યા નથી, એને કારણે એક્સિડન્ટના પ્રશ્ન બહુ વધી જતા હતા। એક દિવસ હું મારી ઓફિસથી કામેથી ઘરેથી જતો હતો તો મારી સામે જ આ જે ચોકડીઓ ઊભા છે ત્યાં વડનગરની ચોકડી ઉપર બે એક્સિડન્ટ જેના યંગ છોકરા કે 22-23 વર્ષના બે ઓફ થઈ ગયા। પછી મેં નક્કી કર્યું કે કંઈ ન થાય, નેશનલ હાઈવેને પણ કીધું કે અમારા ઉપરથી પરમિશન લેવી પડે એમ છે તો પછી અમે અમારા પરિવાર વતી બેરિકેડ મૂકાવ્યા છે હમણાં ટાઈમ પર ને ડામર વાતેથી બે સાઈડમાંથી બમ્પ કરી દીધા કે જે એક્સિડન્ટ થાય ને સ્પીડ ઓછી થવાને કારણે એક્સિડન્ટ ઓછા થાય ને કોઈ માણસનો જીવ બચે એ માટે જ કામગીરી કરી છે। નેશનલ હાઈવેને કોડીનાર તાલુકાના આજુબાજુના ગામડાવાળાએ બધાએ જે રોડ પણ બનતો હતો ત્યાં પણ કીધું છે એ લોકોને કે આ એરિયામાં ઓવરબ્રિજ બનાવો કે 4 ઓવરબ્રિજ બનાવવાની જરૂર હતી તોય પણ એ લોકોએ કે કરશું પણ કામ પૂરું થઈ ગયું એ લોકોએ કર્યું નથી। પછી ટાઈમ પર એટલે જ અમારા આ બેરિકેડ મૂકવા પડ્યા। બી તો થશે તો બહુ વાર લાગશે હવે એટલે ટાઈમ પર અત્યારે સ્પીડ ઘટવાના કારણે ઓછું થાય કારણ કે આ આજુબાજુના એટલા ગામડા છે કે સવારના લોકો કોડીનાર ધંધા માટે આવે ને સાંજના જાય છે એટલે લોકો અમારા આ કોડીનાર તાલુકામાં રહેવાવાળા લોકો છે એ ગામડામાં જ રહે છે અને આખું પરિવારને જે છોકરા ભણવા આવે છે, ધંધા કરવા માટે આવે છે, જેને દુકાનો છે એટલે એકદમ સ્પીડમાં આવતી હોય છે ગાડી આમથી ને સામેથી એટલે એને કારણે આ મૂકવામાં આવ્યું છે। રિપોર્ટર ધવલ ચુડાસમા, માતૃભૂમિ ન્યૂઝ, કોડીનાર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।